સ્ટફિંગ બનાવવા માટે મેં અત્યારે ગેસ ઉપર કઢાઈ લીધી છે, ત્યાર પછી તેમાં અમે ઓઇલ લીધું છે, ત્યાર પછી તેમાં જીરું એડ કરીશું, ત્યાર પછી ગ્રીન મરચાં એડ કરીશું અને શેકાવા દઈશું, ત્યાર પછી ગ્રીન મટર લીધા છે જેને બોઇલ કરીને મેં લીધા છે અને હવે એને આ રીતે મેસરથી મેશ કરી લઈશું। ત્યાર પછી હવે મસાલા એડ કરીશું, જેમાં હળદર પાવડર છે, ધાણા જીરું પાવડર છે, ગરમ મસાલો છે, મરી પાવડર છે, સોલ્ટ છે, આમચૂર પાવડર છે અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે એને 1 થી 2 મિનિટમાં થવા દઈશું। ત્યાર પછી હવે આપણે તેમાં બોઇલ કરેલા પોટેટો છે જેને આ રીતે મેશ કરી લીધા છે તે એડ કરીશું અને ત્યાર પછી હવે આપણે લીંબુનો રસ એડ કરીશું અને ત્યાર પછી હવે લાસ્ટમાં આપણે થોડી કોથમીર એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને ત્યાર પછી હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ જે આપણું મિશ્રણ છે એને થોડું ઠંડુ થવા દઈશું અને ત્યાર પછી અહીંયા મેં એક બ્રેડ લીધી છે જેને આ રીતે કિનારી કાઢી લીધી છે અને હવે આપણે એને વેલણથી આ રીતે વણી લઈશું। તો બીજી બધી બ્રેડને પણ આપણે આ જ રીતે રેડી કરી લઈશું અને હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું તેમાંથી 1 ચમચી સ્ટફિંગ આ રીતે આપણે બ્રેડ ઉપર મૂકીશું અને ગોળ રોલ વાળતા જઈશું। તો આ રીતે ગોળ રોલ વાળીને રેડી કરી દીધો છે અને હવે કિનારી ઉપર આ રીતે આપણે થોડું પાણી લગાવી દઈશું અને બંને બાજુ ખૂણામાં પણ આપણે પાણી લગાવી દઈશું અને આ રીતે આપણા આલુ મટર બ્રેડ રોલ બનીને રેડી થઈ ગયા છે। તો હવે આપણે એને ફ્રાય કરવાના છે। તો એના માટે મેં અત્યારે કોર્નફ્લોરની સ્લરી બનાવી છે, જેમાં મેં થોડું કોર્નફ્લોર લીધો હતો, થોડું પાણી લીધું છે અને હવે સ્લરીમાં આપણે આ જે આલુ મટર બ્રેડ રોલ છે એને ડીપ કરી લઈશું અને ત્યાર પછી હવે અહીંયા બ્રેડ ક્રમ્સ લીધો છે જેમાં આપણે બરાબર કોટ કરી લઈશું અને ઓઇલમાં ફ્રાય કરી લઈશું। તો બંને બાજુ એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું। તો એકદમ ક્રિસ્પી એવા ફ્રાય થઈને રેડી થઈ ગયા છે। તો હવે આપણે એક પ્લેટમાં બહાર કાઢી લઈશું અને બીજા બધા આલુ મટર બ્રેડ રોલને પણ આપણે આ જ રીતે ફ્રાય કરી લઈશું। તો એકદમ ક્રિસ્પી એવા આલુ મટર બ્રેડ રોલ રેડી થઈ ગયા છે, જેને તમે ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો, ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને નાનાથી મોટા બધા જ આ જે આલુ મટર બ્રેડ રોલ છે એ ખાઈ શકે છે અને તમારા ઘરે જો કોઈ બર્થડે પાર્ટી હોય, કિટી પાર્ટી હોય ત્યારે પણ તમે બનાવીને સર્વ કરી શકો છો અને બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને સાંજે કોઈ નાની ભૂખ લાગી હોય ત્યારે પણ તમે બનાવીને ખાઈ શકો છો। તો એકદમ ક્રિસ્પી એવા છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ છે અને ખૂબ જ ઝડપથી બની જાય એવા છે। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો।